નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 12 આપણું ચાલી રહ્યું હતું વાતાવરણની સજીવો પર અસર. આખું ચેપ્ટર કેવા શું માંગે છે એ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ચૂક્યા હતા, અને તે ઉપરાંત વાતાવરણનું નિર્માણ, વાતાવરણ શું છે, અને ખાસ કરીને વાતાવરણનું જે કોન્સ્ટિટ્યુશન છે, એટલે કે એની અંદર કયા કયા ગેસીસ અથવા તો વાયુ આવેલા છે, એ તમામ વસ્તુ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. પછી આપણને આઈડિયા છે કે ભાઈ વાતાવરણ છે એટમોસ્ફિયર, બરાબર છે, તો એના અલગ અલગ પ્રકારના, એની અલગ અલગ પ્રકારની જે સ્તર રચનાઓ હોય છે કે ભાઈ ક્ષોભાવરણ હોય, સમતાપાવરણ હોય, મધ્યાવરણ હોય અને ઉષ્માવરણ હોય. તો એ બેસિક વસ્તુ આપણે સમજી ગયા હતા, અને ક્ષોભ આવરણ શું છે અને સમતાપ આવરણ શું છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા. હવે આપણે જોવાનું છે મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. તો આ બધા આવરણ જે છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો મધ્ય આવરણની સૌથી પહેલાં તો વાત કરીએ, એના નામની મુજબ આ જે છે એ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને જે છે એ મધ્ય આવરણ કહે છે. એમાં ઊંચાઈ પર જતાં તાપમાન જે છે એ ઘટતું જાય છે. પહેલાં શું થતું હતું ક્ષોભમાં, તમે જુઓ કે જેમ જેમ આપણે ઉપર જાય 10 કિલોમીટરથી ઉપર જેમ જેમ જાય, પહેલાં તો 10 કિલોમીટરની ઉપર જાય તમે, એટલે કે ખાસ કરીને ટેમ્પરેચર જે છે થોડુંક ઘટતું જાય છે. પછી પાછું ટેમ્પરેચર જે છે ખૂબ જ વધતું જશે. હવે પાછું ટેમ્પરેચર જે છે જેમ જેમ આપણે ઊંચાઈ પર જશું એમ ટેમ્પરેચર ઘટતું જશે. હવે ઉષ્માવરણની જો આપણે વાત કરીએ તો મધ્ય આવરણની ઉપર આ આવરણ આવેલું છે. ખાસ કરીને તમે જુઓ કે 80 કિલોમીટરથી શરૂ કરવાનું, અને જ્યાં સુધી વાતાવરણ લાગે છે અથવા તો જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી જે છે એ ઉષ્મા આવરણ આવેલું હોય છે. હવે ઉષ્માવરણ છે તો ત્યાં હવા જે છે એ અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે કે ભાઈ આયના આવરણ અને બાહ્ય આવરણ. આ આયના આવરણ શું છે એ વસ્તુ મેં તમને ધોરણ 6માં ખાસ કરીને ભૂગોળવાળા ચેપ્ટર્સમાં સમજાવેલી છે, બહુ ડિટેલમાં સમજાવેલું છે. અને આયના આવરણ એક એવું આવરણ છે કે એમાંથી આપણે ખાસ કરીને રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આયના આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે. એકચ્યુઅલી એને આયના આવરણ એટલા માટે કહે છે કેમ કે અહીંયા જે છે એ ખાસ કરીને તમે જુઓ કે માની લો કે આ ક્રસ્ટ છે અથવા ભૂસપાટી છે, ભૂકવચ છે, તો અહીંયાથી ખાસ કરીને કોઈ તરંગો ઉપર જાય અને પછી એ આયના આવરણમાંથી અથડાઈને અને નીચે જે છે એ આવે છે. એટલે રેડિયો તરંગો હોય, તે ઉપરાંત ટીવીના પ્રસારણ હોય, કોઈ પણ મતલબ ઇન્ટરનેટના વેવ્સ છે, એ તમામ વસ્તુમાં જે છે એ આ રીતે અહીંયા પ્રોસેસ થાય છે. આયના આવરણમાંથી એ ખાસ કરીને રિફ્લેક્ટ થઈ અને પાછી નીચે આવે છે. આ આખી પ્રોસેસ ટેકનિકલ પ્રોસેસ થોડી છે, અને મેં ધોરણ 6માં એને ખૂબ ડિટેલમાં સમજાવેલું છે, તો અહીંયા જે છે એ સમજાવવાનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, એટલે જે લોકો જે ધોરણ 6ના ભૂગોળના લેક્ચર્સ જો નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ખાસ કરીને સ્ટાન્ડર્ડ 6ના લેક્ચર્સ જે છે એ પણ ખાસ કરીને જોઈ લે. હવે જે નેક્સ્ટ આવે છે હવામાન. એકચ્યુઅલી હવામાન અને આબોહવા જે છે એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ મેં તમને ધોરણ 6માં સારી રીતે સમજાવી દીધેલા છે. જો હવામાનની આપણે વાત કરીએ, સૌથી પહેલાં તો અહીંયા હું માની લો કે આપણે હવામાન વિશે અહીંયા ચર્ચા કરશું. અહીંયા આપણે માની લો કે આબોહવા વિશે ચર્ચા કરીએ. હવામાન એટલે ખાસ કરીને જેને કહી શકાય કે વેધર, અને આબોહવા એટલે ખાસ કરીને ક્લાઇમેટ. હવે આપણને આઈડિયા છે કે ભાઈ હવામાન છે, બરાબર છે, તો એ ડેઇલી આપણે હવામાન જે છે ડેઇલી ચેન્જ થતી વસ્તુ છે, બરાબર છે, કે ભાઈ માની લો કે આજે કેવું હવામાન છે, આજે વરસાદી વાતાવરણ છે, આજે થોડીક ઠંડક છે વાતાવરણમાં, આજે ભેજ વધારે છે, આજે ગરમી વધારે છે. આ બધી જ વસ્તુઓ જે છે એ હવામાન છે. આ આપણે ડિટેલમાં સમજી ગયા છે. અને આબોહવા એટલે શું, તો કે કોઈ પણ એક ક્ષેત્ર છે, ક્ષેત્ર વિશેષ છે, એની સરેરાશ 30 વર્ષ અથવા એનાથી વધારે વર્ષોની જે એનું જે હવામાન છે એને આપણે આબોહવા કહીએ છીએ. તો આટલું સિમ્પલ જે છે એ વસ્તુ છે. જો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે જે છે એ નક્કી થતું હોય છે. એટલે કે એ પ્રદેશમાં કેવું એનું તાપમાન છે, એનો ભેજ કેટલો છે, વરસાદની સિચ્યુએશન કેવી છે, આ બધી જ વસ્તુઓ જે છે એ એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવામાન જે છે એ સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. મેં તમને હમણાં સમજાવ્યું એમ, બરાબર છે. હવામાન જે છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, એમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. ભાઈ સવારે હોય તો ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન જે છે અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા જે છે એ રોજ બહાર પાડે છે. હવે એક ફેક્ટ છે, ઇન્ડિયન મેટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD, એના વિશેનો ફેક્ટ છે. આપણે સ્ટાન્ડર્ડ 6માં ચર્ચા કરી ચૂક્યા છે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી એટલે કે એનું મુખ્ય જે હેડક્વાર્ટર છે એ દિલ્હીમાં આવેલું છે, અને એને IMD એટલે કે ઇન્ડિયન મેટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતના જુદા જુદા 101 સ્થળોએ પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે. એના 4 પ્રાદેશિક કેન્દ્રો એટલે કે મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં છે. ગુજરાતમાં નથી, યાદ રાખજો. મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં છે, બરાબર છે.
હવે આબોહવા શું હોય, મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ સ્થળની 30 વર્ષ કે તેથી વધારેની, આમાં 35 ડેટા આપેલો છે, બટ 30 જે છે એ પણ કન્સિડર કરાય છે, બરાબર છે. તો એટલા જે એની સરેરાશ હવામાનની સ્થિતિ હોય એને આપણે આબોહવા કહીએ છીએ. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ એટલે કે ખાસ કરીને તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, આ બધાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતું હોય છે. આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા એવી જ પ્રવૃત્તિઓ જે છે એને સીધી અસર કરતી હોય છે. તો આ રીતે આપણે હવામાન અને આબોહવા જે છે એ બંને વસ્તુને સારી રીતે સમજવાની કોશિશ કરી. આમ જોવા જાવ તો આ બધી વસ્તુઓ ફેક્ટ્સ છે, કેમ કે આપણે ઓલરેડી આ બધો કોન્સેપ્ટ સ્ટાન્ડર્ડ 6માં જોઈ લીધેલો છે. નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે, નેક્સ્ટ જે ટોપિક આવે છે એ તાપમાનની વાત કરવામાં આવેલી છે. જુઓ, હવામાં રહેલ ગરમીની સપાટી જે છે એને તાપમાન કહેવામાં આવે છે. સૌથી પહેલાં તો માની લ્યો કે આજે ખૂબ જ વધારે પડતી ગરમી છે વાતાવરણમાં, કે આજે પારો જે છે એ ખૂબ જ ઊંચો છે. આ બધું શું કારણ શું છે, સોરી, આ બધાનો આઉટકમ શું છે, અથવા તો જેને કહી શકાય કે આ બધાનું રિઝલ્ટ શું મળે છે, તો એના લીધે ગરમી જે છે એ ખૂબ વધે છે. જો તાપમાન એટલે શું, તો કે હવામાં જે ગરમીની સપાટી છે એને ખાસ કરીને તાપમાન કહેવામાં આવતું હોય છે. જે પ્રકારનું તાપમાન હોય, ગરમીની સપાટીની વાત કરવામાં આવેલી છે, એટલે કે ખાસ કરીને માની લો કે 14 કે 15 ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોય તો પછી એને ગરમી ન કહેવાય, તાપમાન કહેવાય, બરાબર છે, કે આટલું તાપમાન છે આજે, પણ એને ઠંડકવાળું તાપમાન કહેવાય. ગરમીવાળું પણ તાપમાન હોય 40 ડિગ્રી કે એટલું બધું ટેમ્પરેચર હોય તો એને ગરમીવાળું તાપમાન કહી શકાય. વાતાવરણના જે તાપમાન છે એમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર જે છે એ અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે અને દિવસ કરતાં રાત્રે જે છે તાપમાન થોડુંક ઓછું હોય છે, બરાબર છે. એનું રીઝન છે કે રાત્રિ દરમિયાન જે છે એ સૂર્યપ્રકાશ નથી હોતો, એટલું સિમ્પલ રીઝન છે. હવે સૂર્યઘાત એટલે કે ઇન્સોલેશન શું છે આના વિશે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ડિટેલમાં સ્ટડી કરશું, બટ અહીંયા આપણે એક નાનકડો કોન્સેપ્ટ આપેલો છે તો આપણે જોઈ લેવાનો છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટતું જાય છે. આ કારણે ધ્રુવ પ્રદેશો જે છે એ બરફથી ઢંકાયેલા રહે છે. એકચ્યુઅલી તમે જુઓ કે માની લ્યો કે આ પૃથ્વીની સપાટી છે, બરાબર છે, આ પૃથ્વીની સપાટી છે. હવે માની લ્યો કે ઉપર જે છે અહીંયા સૂર્ય છે, તો સૂર્ય જે છે એ ખાસ કરીને એનું જે તાપમાન છે એનું વિતરણ જે છે એને જે અસર કરતું પરિબળ છે એને સૂર્યઘાત કહેવાય છે. એટલે કે અલગ અલગ જગ્યાએ આ વિષુવવૃત્ત હોય, વિષુવવૃત્ત પરની સપાટી છે એ વધારે ગરમ થશે. કમ્પેરિઝન કોની સાથે કરવાની છે, તો કે ધ્રુવ પ્રદેશોની સપાટી સાથે, બરાબર છે. આ ગ્લોબ છે અને આ સૂર્ય છે, બરાબર છે. એટલે કે આ પૃથ્વી છે અને આ જે છે એ સૂર્ય છે, સન છે. હવે ટેમ્પરેચર જે છે એ વિષુવવૃત્ત ઉપર જે છે એ સીધું, કારણ કે સૂર્યના કિરણો સીધા પડવાના છે વિષુવવૃત્ત અને તેની આસપાસના પ્રદેશોમાં. એવી જ રીતે માની લો કે કર્કવૃત્ત અને મકરવૃત્ત વાળો જે આખો એરિયા છે ત્યાં સૂર્યના કિરણો વધારે હોય. કમ્પેરિઝન કરીએ આપણે ધ્રુવ પ્રદેશોની હારે, તો ધ્રુવ પ્રદેશોમાં જે છે એ ઓછું હોય છે, બરાબર છે. આ ધ્રુવ પ્રદેશો આ રીતે પૃથ્વી નમેલી છે એટલા માટે. તો ધ્રુવ પ્રદેશોમાં જે છે એ ટેમ્પરેચર, તાપમાનનું વિતરણ જે છે એ થોડુંક ઓછું હોય, બરાબર છે. તો એ હિસાબથી અહીં વાત કરવામાં આવેલી છે. સૂર્યઘાત કોને કહેવાય, તો કે ભાઈ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. એટલે જો મેં અહીંયા સમજાવેલું છે કે ભાઈ સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે, કેમ કે વિષુવવૃત્તમાં સૌથી વધારે હોય છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. એનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે, બરાબર છે. એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણને સમજાવેલું છે. હવે વાતાવરણનું દબાણ એટલે કે પ્રેશર, વાતાવરણમાં જે પ્રેશર હોય છે એની વાત કરવામાં આવેલી છે. તો જો પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે, હવાના વિશાળ સ્તર તેના વજન મુજબ પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે, બરાબર છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ જે છે એ સૌથી વધારે હોય છે. એકચ્યુઅલી આ જે વધારે દબાણ ને ઓછું દબાણ, નિમ્ન દબાણ, આ બધી વસ્તુ આપણે 11મા ધોરણમાં ડિટેલમાં જોવાના છે. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ છે હાઈ પ્રેશર અને લો પ્રેશરનો. થોડુંક જો અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ જેથી કરીને આપણને આ જે પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે એ સમજાઈ જાય, તો હું તમને થોડુંક સમજાવવાની કોશિશ કરું કે માની લો કે ભાઈ આ પૃથ્વી છે, બરાબર છે, પૃથ્વી છે અને આ વિષુવવૃત્ત છે. હવે વિષુવવૃત્ત ઉપર અને એની આસપાસના જે એરિયા છે, બરાબર છે, કર્કવૃત્ત નીચે મકરવૃત્ત વાળો, મતલબ આ જે આખો ઝોન છે ત્યાં આગળ તમે જુઓ કે ગરમી જે છે એ વધારે માત્રામાં હોય છે ધ્રુવ પ્રદેશો કરતાં, બરાબર છે. અને ખાસ કરીને વિષુવવૃત્તની જો વાત કરીએ તો તે તો વધારે પડતી ગરમી હોય છે. તો સૂર્યના કિરણો જે છે એ જ્યાં સીધા પડતા હોય અથવા સૂર્યના કિરણો જ્યાં વધારે માત્રામાં જે છે એ મતલબ પડતા હોય અથવા ગરમી આપતા હોય, તો એવા પ્રદેશોમાં ઓલવેઝ જે છે એ લો પ્રેશર ક્રિએટ થતું હોય છે. એનું રીઝન શું છે, કેમ કે અહીંની હવા, બરાબર છે, વિષુવવૃત્ત આગળની આસપાસની જો હવા છે
એ ગરમ થઈ અને ઉપર ઉઠશે. હવાનો એક ગુણ હોય કે હવા જ્યારે ગરમ થાય ત્યારે એ ઉપર જવાની કોશિશ કરે. એનું રીઝન છે કેમ કે જ્યાં ટેમ્પરેચર, ખાસ કરીને જ્યાં ટેમ્પરેચર ખૂબ જ વધારે માત્રામાં હોય તો ત્યાં આગળ જે છે એ લો પ્રેશરનું સર્જન થતું હોય છે, બરાબર છે. તો એવી જ વસ્તુ આ ઝોનમાં ક્યાંક થતી હોય. આ ઝોનમાં જે છે ઓલવેઝ લો પ્રેશરની સિચ્યુએશન જે છે એ ક્રિએટ થતી રહેતી હોય છે, બરાબર છે. તો હવે નિમ્ન દબાણ, બરાબર છે, નિમ્ન દબાણ એટલે કે લો પ્રેશર, કેમ કે હવા જે છે ગરમ થશે એટલે ઉપર ઉઠશે તો આ જગ્યા જે છે એ ખાલી થઈ જશે, બરાબર છે. એટલે અહીંયા જે છે એ નિમ્ન દબાણ અથવા ઓછું દબાણ છે એવું કહી શકાય. ધ્રુવ પ્રદેશો ઉપર તમે જાઓ તો ધ્રુવ પ્રદેશો ઉપર ખાસ કરીને ગરમી એટલી બધી પડતી નથી, તો હવા જે છે એ ત્યાં ને ત્યાં એકને એક જગ્યાએ જે છે એ મતલબ રહે છે, બરાબર છે. એટલે અહીંયા ભારે દબાણ હોય છે, હાઈ પ્રેશર હોય છે. અહીંયા કોઈ દિવસ લો પ્રેશર ના હોય. ધ્રુવ પ્રદેશોની વાત કરવામાં આવેલી છે, બરાબર છે. તો હવે જ્યાં લો પ્રેશર છે તો ત્યાં હવા જે છે એ બહારની હવા, ખાસ કરીને બીજી હવા, કેમ કે આ જગ્યા હવે ખાલી થઈ ગઈ તો એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ જગ્યા જે છે ઓલવેઝ ખાલી ન રહી શકે હવા વગરની. એટલે જ્યાં પણ લો પ્રેશરનું ક્રિએશન થાય છે ત્યાં તરત જ જે છે એ બહારની હવા, બીજી હવા જે છે એ ખાસ કરીને એ આ જગ્યાને ભરવાની અથવા તો ફિલ કરવાની કોશિશ કરશે. આ કોન્સેપ્ટ તમે અત્યારે ન સમજાતો હોય તો કાંઈ વાંધો નહીં, એટલું બધું ડિટેલમાં કેમ કે જવાની જરૂર નથી. આમાં ઘણા બધા બીજા કોન્સેપ્ટ આવતા હોય છે, ઘણા બધા પટ્ટા વિશે અથવા તો જેને કહી શકાય બેલ્ટ વિશે આપણે જોવાનું હોય છે કે ભાઈ લો પ્રેશરના કેટલા બધા બેલ્ટ છે, જેને કહી શકાય કે વિષુવવૃત્તીય લઘુદાબનો પટ્ટો ને એ બધી વસ્તુઓ. તો એ બધી વસ્તુઓ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ડિટેલમાં સ્ટડી કરવાની છે. અહીંયા એટલું બધું આપણને આપેલું નથી. તો મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. એટલે જ્યારે ચોમાસું હોય ત્યારે લો પ્રેશર ક્રિએટ થતું હોય છે અને એ કેમ કે લો પ્રેશર ક્રિએટ થાય ત્યારે ચોમાસું બેસે છે એકચ્યુઅલી. જ્યારે ખૂબ જ તાપમાન વધી જાય ત્યારે કોઈ પણ એક સ્થળનું લો પ્રેશર જે છે ક્રિએટ થતું હોય છે અને એને ફિલ કરવા માટે, એ જગ્યા, ખાલી જગ્યાને ફિલ કરવા માટે અરબ સાગર પરથી જે છે એ પવનો આવતા હોય છે, ભેજવાળા પવનો, બરાબર છે. અને જ્યારે ભેજવાળા પવનો ખૂબ જ આવવાની કોશિશ કરે છે, એન્ટર થવાની કોશિશ કરે છે, આ ગતિવિધિ એકચ્યુઅલી આ ઘટના વરસાદ સાથે કનેક્ટેડ છે. તો આના લીધે ખાસ કરીને તમે જુઓ કે વાતાવરણ જે છે એ ડામાડોલ થઈ જાય છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે એકદમ કાળા વાદળો જે છે ધીમે ધીમે આવવાની કોશિશ કરે છે અને વરસાદ જે છે એની શરૂઆત થતી હોય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે અને ત્યાં ભારે દબાણ હોય છે. ભારે દબાણ એટલે મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ કેમ કે ગરમી નથી, બરાબર છે, તો હવા જે છે એ પોતાની જગ્યા નહીં છોડે. આવું ધ્રુવ પ્રદેશોમાં હાઈ પ્રેશર જે છે એ રહેતું હોય છે. નેક્સ્ટ જે આપણો ટોપિક આવે છે એ પવનો વિશેનો ટોપિક છે, બરાબર છે, કે પવનો એકચ્યુઅલી શું છે અને ખાસ કરીને કેટલા પ્રકારના પવનો છે એ વસ્તુ આપણે સમજાવવાની કોશિશ કરેલી છે. તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવા જે છે એને પવન કહે છે. જો ગતિશીલ હવા છે ને એ પવન છે, બરાબર છે. શાંત હવા જે છે એને પવન ના કહી શકાય. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના જે હલકા અને ભારે દબાણો છે એના મુખ્ય 3 પ્રકારો પડતા હોય છે: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો, જે આપણને અહીંયા ચાર્ટ ફોર્મમાં પણ સમજાવવાની કોશિશ કરેલી જ છે કે ભાઈ પવનો છે તો કાયમી પવનો હોય, મોસમી પવનો હોય અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો હોય. હવે આ જે પવનો છે એના અગેન પાછા જે છે એ ટાઈપ પડતા હોય છે કે ભાઈ કાયમી પવનો છે તો એને વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો કહેવાય છે. એવી રીતે મોસમી પવનો છે તો એને ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન, એ રીતે 2 ભાગમાં વહેંચેલા છે. અને દૈનિક અથવા તો સ્થાનિક પવનોમાં દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો, આ બધી વસ્તુઓ જો સમજમાં નથી આવતી તો અત્યારે કોઈ પણ વસ્તુની ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે 11th સ્ટાન્ડર્ડમાં આ બધી વસ્તુઓ ડિટેલમાં જે છે એ જોવાની છે. પણ અહીંયા આપણને જેટલી માહિતી આપેલી છે એ ઉપરથી આપણે જો જોવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં તો કાયમી પવનોની આપણે વાત કરીએ તો કે જો કાયમી પવન એટલે એવા પવનો કે જે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાતા હોય એને કાયમી પવનો કહે છે. નામ ઉપરથી જે છે એનું કાયમી પવનો, બરાબર છે. આને જે છે એ સિઝનલ પવનો કહેવાય, એટલે કે મોસમી પવનો, મોસમ પ્રમાણે પવનોની દિશા જે છે બદલાતી હોય છે એ વાત કરવામાં આવેલી છે. કાયમી પવનોમાં ખાસ કરીને વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. મોસમી પવનોની જો આપણે વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાતી હોય છે, જેને મોસમી પવનો કહેવાય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે. ભારતને મોસમી પવનોનો દેશ એટલા માટે કહેવાય છે કેમ કે આપણને આઈડિયા છે કે ભાઈ ભારતમાં તમે જુઓ કે અલગ અલગ જે સિઝન્સ આવતી હોય છે, બરાબર છે. ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય. ચોમાસામાં આપણને ખબર છે કે ભાઈ નૈઋત્ય પરથી વાતા અથવા તો જેને કહી શકાય અરબ સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે. તો ભારત જે છે એ રીતે મોસમી આબોહવાવાળો દેશ છે. એ વસ્તુ આપણે જ્યારે ક્લાઇમેટ જોશું ત્યારે આપણે ડિટેલમાં એને સમજવાની કોશિશ કરશું. આમ તો 6થા ધોરણમાં પણ મેં આ કોન્સેપ્ટ જે છે એ સમજાવી દીધેલો છે.
તો આ રીતે પૃથ્વી જે ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે. નૈઋત્ય એટલે કે ખાસ કરીને આપણને આઈડિયા છે કે આ દક્ષિણ ભારત છે, બરાબર છે. તો આ રીતે પવનો જે છે એ આવતા હોય છે, બરાબર છે, નૈઋત્ય દિશામાંથી. દિશા વસ્તુ જો હજી સુધી નથી ખબર ડાયરેક્શન શું છે, તો એમાં એ પણ વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવેલી છે ધોરણ 6માં. એટલે ખાસ કરીને એ બધા વિડીયોઝ એટલે જ હું વારંવાર કહું છું તમને કનેક્ટિવિટી એટલા માટે જો તમને વારંવાર યાદ દેવડાવું છું કે એ બધા વિડીયોઝ ખાસ કરીને જોઈ લેવા. ઓકે, આ રીતે જે છે એ ખાસ કરીને પવનો વાતા હોય છે. તો નેક્સ્ટ જો આપણે વાત કરીએ કે ભાઈ દૈનિક અથવા તો સ્થાનિક પવનો શું છે, તો કે ભાઈ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક અથવા તો સ્થાનિક પવનો કહે છે. જો આ ટૂંકા સમય માટે એટલા માટે માની લો કે ગરમીની ખૂબ સિઝન ચાલી રહી છે, તો ગરમીની ઋતુમાં ખાસ કરીને લૂ વાતી હોય છે. ઠંડીની ઋતુમાં શીતલહેર એટલે કે કોલ્ડ વેવ્સ હોય છે. દિલ્હી જેવા ખાસ કરીને શહેરમાં આપણે ન્યૂઝમાં જોતા હોય કે ભાઈ કોલ્ડ વેવની આગાહી આપેલી છે, ખાસ કરીને કચ્છવાળા વિસ્તારમાં પણ. અને ગરમીના સિઝનમાં આપણને ખબર છે કે લૂ જેવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે. તો આ બધું શું કામ થાય છે? કેમ કે ટૂંકા સમય માટે થાય છે, અને એનો રીઝન છે કે ટૂંકા સમય માટે હવાના જે દબાણ છે એમાં હાઈ પ્રેશર, લો પ્રેશર, બરાબર છે, એ રીતે એમાં ચેન્જીસ આવતા હોય છે, અને એના કારણે અમુક પવનો જે છે એ ઉદ્ભવતા હોય છે. જો સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે અરબી ભાષાના શબ્દ મોસમ પરથી પવનોને જે છે એ મોસમી પવનો નામ આપવામાં આવેલું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે. આ વાવાઝોડાવાળો કોન્સેપ્ટ જે છે એ આપણે ડિટેલમાં નેક્સ્ટ આગળના સ્ટાન્ડર્ડમાં આપણે સમજવાના જ છીએ. ચક્રવાતને ટાઇફૂન, હરિકેન અને ટોર્નેડો કહેવાય છે. 60થી 80 કિલોમીટર અથવા તો 60થી 80 કિલોમીટર પર કલાકની ઝડપના પવનોને તોફાની પવનો, અને જ્યારે 80થી 120 કિલોમીટર પર કલાકના પવનને વાવાઝોડું કહે છે. એ આપણે વસ્તુ ખાલી યાદ રાખવાની છે, બરાબર છે. તો હવે નેક્સ્ટ જે ટોપિક છે એ છે આપણો ભેજ. આગળના જે ટોપિક્સ છે કે ભાઈ ભેજ હોય, ત્યારબાદ આબોહવા અને માનવ જીવન, ત્યારબાદ જે વનસ્પતિ સૃષ્ટિ વિશે જે પ્રમાણે આપેલું છે એ તમામ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લેક્ચરમાં જોવાની કોશિશ કરશું સારી રીતે. અને આઈ હોપ કે અત્યાર સુધી તમને જે કંઈ પણ સમજાવેલું છે એ બધું ક્લિયર હશે. હજી એકવાર તમને એક રિક્વેસ્ટ કરું છું કે 6 સ્ટાન્ડર્ડના જે લેક્ચર્સ છે એ ખાસ કરીને જોઈ લેવા ભૂગોળના, જેથી કરીને તમારી કનેક્ટિવિટી બની રહે. કેમ કે એકની એક વસ્તુ રિપીટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી, પણ ત્યાં મેં ખૂબ સારી રીતે આ બધી વસ્તુઓ રિપીટેડ વસ્તુ છે, ત્યાં ખૂબ સારી રીતે મેં બધી વસ્તુઓ સમજાવવાની કોશિશ કરેલી છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અને જો તમને વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે. ઓકે, સબસ્ક્રાઇબ કરવાનું ખૂબ જ હમણાં ઘટી ગયું છે. સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મને વધારેમાં વધારે જેને કંઈ કે મોટિવેશન મળે. અને તે ઉપરાંત તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખો. અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કે કોઈ પણ ફીડબેક દેવાનું હોય તો કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ.